નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. ભારતમાં ધોરણ 10 પાસ કર્યા પછી વકીલ બનવા માટેની આખી પ્રોસેસ શું છે? ચાલો આ આખી સફરને એક પછી એક સ્ટેપમાં સમજીએ. જે કોઈ પણ ભવિષ્યમાં વકીલ, જજ, પબ્લિક પ્રોસિક્યુટર કે પછી લીગલ એડવાઇઝર બનવાનું સપનું જોઈ રહ્યા છે, એમના માટે આ માહિતી બહુ જ કામની છે. તો આ આખી સફર શરૂ ક્યાંથી થાય છે? ચાલો જોઈએ. જુઓ, કોઈપણ કાનૂની કારકિર્દીનો પાયો છે ને એ ધોરણ 10 પછી લેવાતા નિર્ણય પર જ ટકેલો છે. આ જ છે પહેલું અને સૌથી અગત્યનું પગથિયું. અને અહીંયા સૌથી મજાની વાત શું છે ખબર છે? કે કોઈ પણ સ્ટ્રીમ ચાલે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, કાયદાનો અભ્યાસ કરવા માટે એવું કંઈ ફિક્સ નથી કે આ જ સ્ટ્રીમ લેવી પડે. હા, એ વાત ખરી કે આર્ટ્સમાં પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજી જેવા વિષયો આવે જે આગળ જતા કાયદાના અભ્યાસ માટે એક મજબૂત બેઝ બનાવી શકે છે. ઓકે, તો હવે 12મું ધોરણ પૂરું થઈ ગયું. એ પછી કાયદાની ડિગ્રી મેળવવા માટે મુખ્યત્વે બે રસ્તા ખુલે છે. ચાલો આ બંને ઓપ્શનને જરા ડિટેલમાં સમજીએ અને જોઈએ કે બંનેમાં શું ફરક છે. તો પહેલો રસ્તો છે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ. આ તમે 12મા પછી તરત જ જોઈન કરી શકો. અને બીજો રસ્તો છે 3 વર્ષનો LLB કોર્સ, જે કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી કરી શકાય. હવે જુઓ, 5 વર્ષનો કોર્સ તમારો સમય બચાવે છે, જ્યારે 3 વર્ષનો કોર્સ એવા લોકો માટે બેસ્ટ છે જેમને ગ્રેજ્યુએશન પછી નક્કી કર્યું કે મારે તો વકીલ બનવું છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જો 5 વર્ષનો કોર્સ કરવો હોય તો ક્લેટ અને એલસેટ જેવી નેશનલ લેવલની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી તો કરવી જ પડશે, કારણ કે સારી કોલેજમાં એડમિશનનો બધો આધાર આ પરીક્ષાઓના સ્કોર પર જ હોય છે. ચાલો માની લઈએ કે લો કોલેજમાં એડમિશન મળી ગયું. હવે શરૂ થાય છે અસલી ટ્રેનિંગ. અને અહીંયા વાત ખાલી ચોપડિયા જ નાની નથી. એક સારો વકીલ બનવા માટે જે પ્રેક્ટિકલ સ્કિલ્સ જોઈએ ને એ બધી અહીંયા જ શીખવા મળે છે. કાયદાના અભ્યાસ દરમિયાન જે મેઇન વિષયો ભણવાના આવે છે એમાં આઈપીસી, CRPC, આપણું બંધારણ અને કોન્ટ્રાક્ટ એક્ટ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ બધા કાયદાકીય સિસ્ટમનો પાયો છે અને દરેક વકીલને આની ઊંડી સમજ હોવી ખૂબ જ જરૂરી છે. મેં કહ્યું એમ, લો ડિગ્રી ખાલી થિયરી નથી. અહીંયા પ્રેક્ટિકલ અનુભવ બહુ જ મહત્વનો છે. જેમ કે મૂટ કોર્ટ કોમ્પિટિશન. આમાં તમને બિલકુલ કોર્ટરૂમ જેવો જ માહોલ મળે, જ્યાં તમે દલીલો કરવાની પ્રેક્ટિસ કરી શકો. સાથે સાથે પ્રોજેક્ટ્સ અને ઇન્ટર્નશિપ તો ખરી જ. અને આ વાત બિલકુલ સાચી છે. ઇન્ટર્નશિપ તો સમજો કે સોનામાં સુગંધ ભળવા જેવું છે. અહીંયા જ તમને ખબર પડે કે ચોપડીમાં વાંચેલું જ્ઞાન અસલ જિંદગીમાં કેવી રીતે કામ આવે છે. કોઈ સિનિયર વકીલની ઓફિસમાં કામ કરવાથી કેસ ફાઇલ કેવી રીતે બને, કોર્ટમાં શું કાર્યવાહી થાય, એ બધું લાઈવ શીખવા મળે છે. હવે LLBની ડિગ્રી હાથમાં આવી ગઈ, પણ સફર હજી પૂરી નથી થઈ. એક ગ્રેજ્યુએટમાંથી ઓફિશિયલી પ્રેક્ટિસ કરતા વકીલ બનવા માટે હજી થોડા ફોર્મલ સ્ટેપ્સ બાકી છે. સૌથી પહેલાં તો ડિગ્રી પૂરી કરવાની, પછી જે તે રાજ્યની બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું. રજિસ્ટ્રેશન પછી તમને મળે સનદ, અને એ પછી AIBE એક્ઝામ પાસ કરીને પ્રેક્ટિસનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. બસ પછી તમે વકીલ. તો આ સનદ એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એ બાર કાઉન્સિલ તરફથી મળતું એક ઓફિશિયલ લાયસન્સ છે. એ વાતની સાબિતી છે કે હવે તમે સત્તાવાર રીતે એક વકીલ છો. આ તમારી વકીલ તરીકેની ઓળખનું પહેલું પગથિયું છે. સનદ મળ્યા પછી 2 વર્ષની અંદર AIBE એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન પાસ કરવી કમ્પલસરી છે. આ એક્ઝામ પાસ કરી લો એટલે તમને મળે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ, અને આ સર્ટિફિકેટ મળ્યા પછી તમે આખા ભારતમાં કોઈ પણ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, તો હવે તમે ઓફિશિયલ વકીલ બની ગયા. આ પછી તો કારકિર્દીના એટલા બધા દરવાજા ખુલી જાય છે ને. કાયદાનું ક્ષેત્ર ખરેખર ખૂબ જ વિશાળ છે. ઘણા બધા ઓપ્શન્સ છે. ફોજદારી કે દીવાની વકીલ બની શકાય, મોટી કંપનીઓમાં લીગલ એડવાઇઝર તરીકે જોડાઈ શકાય, સરકારી વકીલ બનીને દેશની સેવા કરી શકાય, અથવા તો ન્યાયિક સેવાની પરીક્ષા પાસ કરીને ન્યાયાધીશ પણ બની શકાય છે. ટૂંકમાં કહીએ તો ધોરણ 10થી શરૂ થયેલી આ સફર એક સન્માનજનક વકીલ બનવા સુધીની ચોક્કસપણે લાંબી છે, મહેનત પણ માંગે છે, પણ એનું ફળ એટલું જ મીઠું અને સંતોષકારક છે. તો હવે સવાલ એ છે કે વકીલ તરીકેની આ સફર ક્યાં લઈ જશે? આટલા બધા રસ્તાઓમાંથી કયો રસ્તો પસંદ કરવો અને કાયદાના ક્ષેત્રમાં પોતાનું શું યોગદાન આપવું, એ નિર્ણય વ્યક્તિગત છે. આશા છે કે આ માહિતી માર્ગદર્શન પૂરું પાડશે.